આજના સમયમાં શહેરોમાં કોન્ક્રીટના વધતા જતા ઇમારતોની વચ્ચે પર્યાવરણને બચાવવું એટલું જ જરૂરી છે. ત્યારે જામનગર શહેરમાં જામનગર મહાનગરપાલિકા તેમજ રિલાયન્સ અને ફોરેસ્ટ બાય હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા એક નવતર અભિગમ હાથ ધરી શહેરની મધ્યમાં 6 એકરમાં ઘનઘોર જંગલ ઊભું કરવામાં આવ્યું છે, જેને બાયોડાયવર્સિટી પાર્ક નામ આપવામાં આવ્યું છે. શહેરની મધ્યમાં રહેલું આ જંગલ પર્યાવરણને બચાવવા માટે એક અનોખો સંદેશ આપી રહ્યું છે. આજકાલની ટીમ દ્વારા આ મહત્વના પ્રોજેક્ટ અંગે મુલાકાત લેવામાં આવી હતી, ત્યારે હાર્ટફુલનેસ સંસ્થાના અક્ષતભાઈ વ્યાસના જણાવ્યા અનુસાર જામનગર મહાનગરપાલિકા તેમજ રિલાયન્સ અને હાર્ટફુલનેસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે જામનગર શહેરમાં ગોલ્ડન સિટી પાસે આવેલા સોનલનગર વિસ્તારમાં મહાનગરપાલિકાની જગ્યામાં તેમજ રિલાયન્સના આર્થિક સહયોગથી 8 એકર જગ્યા પર મોટું ડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવ્યું છે અને આખું એક વિશાળ જંગલ ઊભું કરવામાં આવ્યું છે. અક્ષત વ્યાસ, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, ફોરેસ્ટ બાય હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ, જામનગર. જામનગર મહાનગરપાલિકાના ગાર્ડન રિઝર્વ પ્લોટમાં આ સોનલનગર ખાતેનો સૌથી મોટો ગાર્ડન રિઝર્વ પ્લોટ હતો. એમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડના સહયોગથી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શ્રી ધનરાજભાઈ નથવાણીના પ્રોત્સાહનથી અમે જામનગરમાં ફોરેસ્ટેશનનું કામ કરેલું છે. આ પ્રોજેક્ટ એટલે ખાસ નથી કે કારણ કે આ મોટો છે. આ પ્રોજેક્ટ એટલે ખાસ છે કારણ કે અહીંયા વિવિધ પ્રકારની 400થી વધારે પ્રજાતિઓ છે. અહીંયા એવી પણ પ્રજાતિઓ છે જે ગુજરાતમાં જ્વલે જ જોવા મળે છે. અહીં એવી પણ પ્રજાતિઓ છે કે જેને ભારતમાં પણ અત્યારના એન્ડેન્જર્સ, ક્રિટિકલી એન્ડેન્જર્સ તરીકે જાહેર કરેલી છે. અને એવી પણ પ્રજાતિઓ છે કે જે લોકોને જોઈને ખુશ થાય, જેની યાદી લોકો લઈ જાય. સામાન્ય રીતે બગીચો એટલે લોકો આપણે એવી માન્યતા હતી કે હિંચકા લપસ્યા, એ માન્યતા જામનગર મહાનગરપાલિકા તોડવા માગતી હતી અને એથી એમણે બગીચો એટલે ઝાડપાન એવું કરવાનું વિચાર્યું. ફોરેસ્ટ બાય હાર્ટફુલનેસે એમાં સહયોગ માટે પોતાની તત્પરતા દર્શાવી અને અમારો હાથ ચાલવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડે તરત અમને સહયોગ આપ્યો. એમના દ્વારા સીડ ફંડિંગ થયું, મેન્ટેનન્સ ફંડિંગ પણ હવે ચાલુ છે અત્યારે, અને એનાથી આ ઝાડવા અત્યારે 1 વર્ષની અંદર, અત્યારે 1.25 વર્ષ થયો છે આ ઝાડવા વાવ્યાને, અને જે 1 ફૂટના ઝાડવા હતા તે અત્યારના 12, 13, 14 ફૂટના આપ જોઈ શકો છો. વરસાદની રાહ જોવે છે. આ ટોટલ 8 એકરનું પ્લાન્ટેશન છે. અહીંયા 400 જેટલી પ્રજાતિઓ છે અને નાની મોટી પેરેનિયલ અને એન્યુઅલ એટલે કે વાર્ષિક અને કાયમી એમ થઈ અને ટોટલ 30,000 નાની મોટી વનસ્પતિઓ છે. ખાસ તો અત્યારે જે સમયમાં ગ્લોબલ વોર્મિંગ અને આ પાર્કને બાયોડાયવર્સિટી નામ શું કામ દેવામાં આવે? ઓકે, આ પાર્કને બાયોડાયવર્સિટી પાડવાનું કારણ એ છે કારણ કે અહીંયા જે અમે જ્યારે શરૂઆત કરી ત્યારે અહીંયા આખા જામનગરનું કન્સ્ટ્રક્શન વેસ્ટનું સ્ટોરેજ હતું. આ સ્ટોરેજ રિમૂવ કર્યું ત્યારે અમારી પાસે માત્ર 2 પક્ષીઓ અહીંયા આવતા હતા, એક ટીટોડી અને એક કબૂતર. એ પછી અમારે આ પાર્કનું નિર્માણ થયું અને નિર્માણ થયા પછી આજે આ પાર્કમાં અત્યારે સાપ, વીછી, મધમાખી, ભમરી અને એની સાથે સાથે લગભગ 72 પક્ષીઓ અહીંયા નોંધાણા છે, જે ઓફિશિયલ રેકોર્ડ ઈ-બર્ડ્સમાં અવેલેબલ છે. એની સાથે કોઈ પણ 3 કલાકમાં અહીંયા 40થી 45 અલગ અલગ પ્રકારના પક્ષીઓ અહીંયા જોવા મળે છે અને એને કારણે આ પ્લાન્ટને બાયોડાયવર્સિટી પાર્ક કહેવામાં આવે છે. અહીંયા ઓક્સિજનની માત્રા આપણને વિપુલ પ્રમાણમાં મળે છે અને અહીંયા આ જે પાથવે બનાવેલો છે એ 700 મીટરનો પાથવે છે. આ પાથવે ઉપર ધીરે ધીરે સ્પીડમાં, બહુ ઝડપથી ચાલવાની જરૂર નથી, પણ ધીરે ધીરે આ પાથવે ઉપર ચાલી અને તમે 2 રાઉન્ડ મારશો તો 100% એટલો ઓક્સિજન આપને અંદર જનરેટ થશે અને એટલો ઓક્સિજન આપણને પ્રફુલ્લિતતા આપશે. પ્લસ ઝાડવાના જે ફોટોસેન્સિયસ છે એ પણ આપણને પોતાની સુગંધો આપતા રહેશે, જેને કારણે ખૂબ જ સારી ઊંઘ આવશે, એની ગેરંટી. રાકેશ ભટ્ટ, એડવોકેટ, જામનગર શહેરમાં જે આ બાયોડાયવર્સિટી પાર્ક બનેલો છે એનો લાભ બધા અત્યારે આવશ્યક લેવાનો છે. જ્યાં અત્યારે કોર્પોરેશન પ્લસ રિલાયન્સ પ્લસ આપણા અક્ષતભાઈ
એ લોકોએ આ પાર્કને ડેવલપ કરવામાં ખૂબ મહેનત કરેલી છે અને લગભગ 1 વર્ષ સવા વર્ષના સમયમાં આ આખો પાર્ક ઊભો કરેલો છે. જે અત્યારના સમયમાં આપણે જ્યાં જો ત્યાં કોન્ક્રીટ અને બધું થયેલું છે એની વચ્ચે અત્યારે આ સરસ મજાનો પાર્ક બનાવેલો છે. એનો આપણે ભવિષ્યમાં અચૂક લાભ લેવો જોઈએ. ઓક્સિજનની બી આપણે જે અત્યારે પ્રોબ્લેમ છે એ બધા અહીંયા તમે આવો છો તો તમને ખ્યાલ આવશે કે આ કેવી રીતે આખો પાર્ક ઊભો કરેલો છે. કેવું લાગ્યું અલગ અલગ ઝાડવા છે તો વૃક્ષો છે બધા? આ એક અદ્ભુત નજારો છે ખરેખર. અહીંયા કાંઈ જમીન જ હતી 1 સવા વર્ષ પહેલાં, એની જગ્યા અત્યારે તમે જોઈ શકો છો કે આટલું ડીપ જંગલ, નેચરલ નહીં પણ હાથેથી ઊભું કરેલું છે. નેચરલ તો તમને બધી જગ્યાએ જંગલ જોવા મળશે, પણ હાથેથી જે ઊભું આટલું ઝડપથી 1 વર્ષમાં જંગલ ઊભું કરેલું છે એ ખરેખર અદ્ભુત છે. શહેરની વચ્ચોવચ્ચ શું કહેશો? લોકો ખરેખર આવે? લોક લોકોએ મુલાકાત આવી? હા, લોકોએ આવશ્યક અહીંયાની મુલાકાત લેવી જોઈએ. આ પાર્ક ટૂંક સમયમાં મારા ખ્યાલથી ખુલ્લું બી મૂકવામાં આવશે, એટલે જ્યારે પણ આવે ત્યારે લોકો અહીંયા ફ્રીલી આવી શકે એવો પાર્ક છે આ. જામનગર મહાનગરપાલિકા દ્વારા સોનલનગર વિસ્તારમાં ફાઇનલ પ્લોટ જે ગાર્ડનના હેતુ માટેનો હતો, તેમાં અંદાજે 30,000 ચોરસ મીટર એટલે કે 3 હેક્ટર જગ્યામાં હાર્ટફુલનેસ સંસ્થા સાથે MOU કરી અને હાર્ટફુલનેસ સંસ્થાએ રિલાયન્સ કંપનીના CSRના સહયોગથી એક ખૂબ જ સરસ બાયોડાયવર્સિટી પાર્ક બનાવેલ છે. તેમાં 80% જગ્યામાં પ્લાન્ટેશન અંદાજે 30,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે. તેમાં અલગ અલગ પ્રકારના ડિફરન્ટ સ્પીસીસ જે બહુ રેર ઓફ ધ રેર કેસ જોવા મળે એવા પ્રકારના સ્પીસીસ પણ વાવવામાં આવેલ છે. આ ઉપરાંત 20% એરિયામાં પાથવે, બાળકો માટે ક્રીડાંગણ, આ ઉપરાંત અન્ય ટોયલેટ બ્લોક તેમજ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવનાર છે. આ પાર્ક ટૂંક સમયમાં જ લોકો સમક્ષ પણ ખુલ્લો મૂકવામાં આવશે. ખાસ તો આ સમયમાં અત્યારે શહેરની વચ્ચે આખું જંગલ, નેચરલ જંગલ ઊભું કર્યું. શું કહેશો? બહુ સરસ આખું ઓક્સિજન પણ આપી દીધું. આ એક અર્બન ફોરેસ્ટની રાજ્ય સરકારના શહેરી વિકાસ વર્ષ દરમિયાન જામનગર મહાનગરપાલિકાએ ડેવલપ કરેલ છે અને અર્બન ફોરેસ્ટ ને મિયાવાકી ફોરેસ્ટને બધું મિશ્રણ કરી અને બાયોડાયવર્સિટી પાર્ક કરેલ છે, જેમાં જુદા જુદા પંખીઓ, નાના જીવસૃષ્ટિઓ પણ હવે એમાં આવવા લાગી છે અને ખૂબ સારી એવી વ્યવસ્થા લોકો માટે ઊભી કરવામાં આવે છે.